સવારમાં જાગીને તૈયાર થઈ ગયા છે બધા. હવે નીકળવાની તૈયારી છે જસમતભાઈ. આમાં નાઈટ 12 જ હોય કાયમ, હોય નહીં ક્યાં જો. હાલો હવે નીકળશું આપણે. ઓનલાઈન ટેક્સી બુકિંગ કરાવી હતી અને આવી ગઈ છે. શું કહો કિશન કાકા? ટેક્સી ઓનલાઈન બુકિંગ કરાવી હતી અને આવી ગઈ છે. કિશન કાકા શું કહો? એવું સીધા એરપોર્ટ જઈશું એમને? બે જ નાખવું ના કાયમ ગાડીમાં ફરે યાદ ઉડવું એમને? શું કહો જસમતભાઈ? કેસ થઈ જાય 1 કરોડ અમારા લઈ લેજો. એવું કરવું? સરકારે દામ નક્કી કરી નાખ્યું ને. હા ખબર જસમતભાઈ કે કદાચ ઠોકે જાય ને ઉપર ક્રેશ થઈ જાય ને તો 2 લાખ એટલે 2 કરોડ. હા 1 કરોડ ને અમને તો 2 કરોડ મળવાના. શું છે જસમતભાઈ? 2 કરોડ તો આપણે સરકારે દામ નક્કી કરી નાખ્યું. મળ્યું હવે આગળ ક્રેશ થાય તો વિડીયો બનાવશું. હાલો તો મિત્રો આપણે દિલ્હી એરપોર્ટે પહોંચી ગયા છીએ. આથી આપણે જવાનું અમદાવાદ. આથી આપણે અમદાવાદની ટિકિટ કપાવશું. મિત્રો આપણે આવી ગયા એરપોર્ટ. કાકા શું લીધું આપણે? એ કાકા કાકા શું લીધું આપણે? બિસ્કિટ ને લાડુ બતાવું તમને. બિસ્કિટ ને લાડુ લીધા. જો એક લઈ લીધું બિસ્કિટ અને એક લઈ લીધું લાડુ. જો ખાઈશું. ન્યુ ઓપનિંગ કર્યું છે કમિંગ સોન. કાકા કેનું કર્યું કમિંગ સોન? લાડવાનું કર્યું. મારા કાકા જો પડી કોઈ તૂટતું નથી. જસમતભાઈ લાવો, અમે તો તોડી દીધું. લાવો ખાવા આવતા રહીજો. આપણે કરી દીધું ચાલુ. સુરાભાઈ શું કેવું? તો ફાઇનલી મિત્રો અમે નાસ્તો કરીને એરપોર્ટમાં એન્ટ્રી કરી લીધી છે. તમે વિડીયોમાં જોવો. જો આપણે એન્ટ્રી હવે થઈ ગઈ છે. આવી ગયા છીએ આપણે એરપોર્ટ દિલ્હી. તો મિત્રો પ્લેન આપણું આવી ગયું છે. જલ્દી ફટાફટ આપણે બેન ઉડવાનું ઉપર. सबकी जान खतरा है। ये तो खतरा है बिल्कुल। ऐसे कोई नहीं जाएगा, ऐसे कोई नहीं जाएगा जब तक डीजीसीए क्लियरेंस नहीं देगी तब तक हम नहीं जाएंगे उसमें। अब डीजीसीए जब तक क्लियरेंस नहीं देगी तब तक हम लोग नहीं जाएंगे। हाँ ऐसे नहीं जाएंगे कोई भी। शुभ बोलब चल रहे हैं मैडम, ऐसे नहीं देते। बोर्ड बोर्डिंग करवाओ सर। इससे पहले भी टाइम 8:25 का था ना, उसका भी मैसेज आया था कि 11:15 पे है। उसका भी मैसेज आया कि 2-3 बार होता है। આપણી ફ્લાઇટ હતી 8:25 ની, એને બદલાવીને કરી હતી 11:15 અને અત્યારે બદલાવીને કરી 12:30. એ કોઈ ફાઇનલ નથી કે હજી 12:30 ઉપર છે એવું કઈ થાય તો થાય. हाँ થાય तो થાય. तो सब लोग हम वेट करेंगे. इस प्रोजेक्ट है ना सारा घटिया है. कब क्या होगा है पता ही नहीं. एयरलाइन में नहीं बैठने. क्या नहीं હાલો ભાઈ આપણે જો ચાવી નહીં કાકા ઉડે તો જા ને કે સીધા બાવળી આમ ઘા થવાના. કારણ કે ને પ્લેન ક્રેશ થવાની શક્યતા હે. હોબાળો થઈ ગયો મોટો. જો એન્ટ્રી થાય છે ધીરે ધીરે. આપણે એન્ટ્રી ધીરે ધીરે થતી જાય. જો कर दो ये. તો ફાઇનલી મિત્રો અમે પ્લેનમાં આવી ગયા છીએ. જેમ તેમ ઝઘડો કરીને
આપણે એન્ટર થઈ ગયા છીએ ફ્લાઇટમાં અંદર પ્લેનમાં નજારો શું કે સુરાભાઈ બસ જો મોજ મોજ જસમતભાઈ શું કયો હા ભાઈ વાહ ભાઈ કાકા શું કયો અંદર બે જો મિત્રો આપણે પ્લેનમાં બેસી ગયા છે અમારો કાકો પ્લેનમાં કાકા ફાઇનલી મિત્રો આપણે પ્લેન ઉપર ઉડવા લાગ્યું છે ઉપરનો નજારો તમે જોઈજો કયો એક નંબર આવે છે જો મિત્રો કીડીયું જેવડા દેખાય બંગલા છે મોટા મોટા પણ હવે કીડીયું જેવા જ દેખાય કેમ કીડીયું જોઈ નકરી પછી તો જેમ જેમ પ્લેન ઉપર ગયું ને એમાં વાદળમાં કરતા ગયા અંદર વાદળમાં જુઓ તમે કેવું દેખાય અમે જેમ વાદળમાં હોય એવી જ ફિલિંગ આવતી હતી અમને તો નીચે કાંઈ દેખાતું જ નહોતું પછી તો જો મિત્રો કેવા વાદળા કેવી ફિલિંગ આવતી તમે સમજો ને ફિલિંગ એટલે વાત ન પૂછો એવી ફિલિંગ આવે પછી તો મિત્રો જેમ ઉપર ગયા એમ વાદળા આવ્યા એમ અમને મળી ગઈ વોર્નિંગ डियर पैसेंजर लैंडिंग की तैयारी के लिए आपसे निवेदन है साथ लाए सामान को सामने वाली कुर्सी के नीचे आपके सीट के ऊपर बने ओवरहेड बिन में ही रखें यदि आप रो 1 में इमरजेंसी एग्जिट सीट के पास बैठे हैं तो कृपया साथ लाए सामान को ओवरहेड बिन्स में ही रखें અમદાવાદ એરપોર્ટે ઉતરી ગયા છે કાકા સુરક્ષિત હા સુરક્ષિત આમ એમ થતું કાજ પૂરું થઈ ગયું પણ મેળ આવી ગયો ફેરી પહોંચી 2 વખત 8:25 ને કેન્સલ થઈ 11:15 આવી એ કેન્સલ થઈ ને 12:30 ઉપડી અને આ કણે 12:30 કેટલે 1:40 પહોંચાડી દીધા અમને 1 કલાક ને 10 મિનિટ થઈ ફ્લાઇટ નું કામ સારું હોય પણ જીગર હોય ને છૂટા હોય ને તો કામનું બાકી તો નકામું અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે આપણે હવે અમદાવાદથી ઓલવામાં બેસી ગયા છે જો અમારા કાકાવાળી ટીમ સામે છે જસમતભાઈ શું કયો બહુ મજા આવે આમાં એસી વાળો એમને એસી સિવાય હાલતા જ નહીં જ્યાં જતું ને એસી સિવાય રહેતા ને એસી સિવાય હાલતા વીઆઈપી એમ ને હા ભાઈ વાહ એસી હરખું રહે તમારે જસમતભાઈ એસીમાં સારું રહે આમ ઠંડુ ઠંડુ મજા આવે બરોબર આપણે તો પર્સનલ એસી રૂમ રાખ્યો છે એવડે 3 જણાએ ભાગમાં રાખ્યો ને આપણે પર્સનલ રાખ્યો આપણે પૈસા વાળા રહ્યા ને એટલે ફાઇનલી મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ હા આવી ગઈ ગાડી આવી ગઈ છે જો આ આપણે તુલસીમાં આવ્યા છીએ હા હાલો આ રણજીતભાઈની ગાડી જો મિત્રો આપણે રણજીતભાઈ આવી ગયા લેવા માટે બેસી ગયા એ થારમાં શું કહો કાકા અરે મજા આવી હવે કાંઈક અલગ ફિલિંગ આવી આવી મજા જાય ને આવી બોલો રણુભાઈ લેવા આવ્યા ને એવી મજા આવી આવી મજા પ્રયાગરાજમાં આવી હતી કોઈ અત્યારે આવી હા રણજીતભાઈ એટલે રણજીતભાઈ જો પકડાઈને મૂકી દીધી છે ગાડી પણ થાર તો રોદા બોદા કઈ આવતું ના રણજીતભાઈ હો ગાડીમાં જો આપણે ગાડી વાહ રણજીતભાઈ વાહ લંગો હે પણ માથા ભારે હો પગ ભાંગી ગયો કઈ આ ગાડી રહી ગઈ તો અહીંયા આપણો વ્લોગ પૂરો થાય છે તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો જય માતાજી